સોનાક્ષી કેમ આઈસ્ક્રીમ ખાય છે? સોનાક્ષી હા લે. મમ્મી હે ને ગ્લાસ લેશે. સાક્ષીને ગમે એવું લઈ દે કા સાક્ષી? હાલો મિત્ર, અમારે એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તમને આજે અમે જવાના છીએ ગામમાં ખરીદી કરવા. કા સાક્ષી? હું તો તમને બતાવીશું. કે તો સાક્ષી હાલો બતાવીશું. ગામમાં જવાના છે, ગામમાં ખરીદી કરીને તો તમને બધા વિડીયોમાં બતાવશું. તો વિડીયોમાં કન્ટિન્યુ. હાલો મિત્રો, તો ગામમાં આવી ગયા છે અને ચપ્પલ લઈ લીધા છે અને શેરડીનો રસ પીવાનો છે. શેરડીનો રસ બતાવ્યો તમને. આ છે શેરડીનો રસ. ના છે મારી સોનાક્ષી. કે સોનાક્ષી રસ પીવો છે ને? અને મારી સાક્ષી છે. સાક્ષીને રસ પીવાનો. સોનાક્ષી હા જો સોનાક્ષીના અને સાક્ષીના ચપ્પલ નવા લઈ લીધા. કા સોનાક્ષી તાર ચપ્પલ કેવા છે? નવા ઢીંગણ મમ્મી છે. હા હાલો બધા રસ પીવો. હાલો મિત્રો, જો રસ પી નાખી પછી વિડીયોમાં આગળ રહેજો. વિડીયોમાં આગળ હાલો મિત્રો, જો અમારે સાક્ષી રસ પીવે છે. કા સાક્ષી કેવો રસ છે? મસ્ત. મારી સોનાક્ષી શું કરે છે? રસ પીવે છે. સોનાક્ષી એ તો હેઠું ઉપર જોતી ને. એ સોનાક્ષી પેલા ગાંડી છોડી રસ પી લે પછી જોવે. ત્યાં સુધી નહીં જોવે. એટલે રસ પીવે છે. મમ્મી હે ને ગ્લાસ લે છે. ગ્લાસ જોવે છે. આવી રીતે છે પ્લાસ્ટિકની વસ્તુ. લારી બૈરા બધી ખરીદી કરે છે. કેવા ગ્લાસ છે? સારા છે. લાઈ તો જોવો દો. હાલો મિત્રો, વિડીયોમાં આગળ રહેજો. ગ્લાસ હાલો મિત્રો, જો પિક્ચરમાં આવી ગયા છે પણ ગરમી બહુ હજી બારી થાય છે. તે હું સાક્ષી સોનાક્ષી આંટાવી સાક્ષી અને મમ્મી જો બધી ખરીદી કરે છે. આ છે પિચ્છલા બજાર. પિચ્છલા બજારમાં ફૂલ ટ્રાફિક છે. કા સાક્ષી ટ્રાફિક છે ને? કેવો ટ્રાફિક છે? ફૂલ બહુ ટ્રાફિક છે. એમાં સાક્ષીને બહુ તડકો લાગે. કા સાક્ષી? આ પિચ્છલા બજાર છે. આવી રીતે છે પિચ્છલા બજાર. ભાવનગરની સ્પેશિયલ લેડીઝ બજાર. ધીમણ મમ્મી જાય ખરીદી કરે છે. ખરીદી કરી નાખે પછી વિડીયોમાં આગળ બતાવી. જો ઢીંગણ મમ્મી આવી રીતે કપડાં ચેક કરે છે. ચેક કરીને તૈયાર થઈને લે. ઓલું બીજું જો તો એ હારા જ છે બે. ઢીંગણ મમ્મી જો કપડાં તૈયાર ચેક કરે છે. કેમ છે કેમ નહીં થાય એમ છે. બધા ફિટિંગ કરવા પડશે. એ રીતે બધી ખરીદી કરે છે લેડીઝો. હે ઘેર વાળો છે. હા લઈ લે. સારું હાલો મિત્રો, ઢીંગણ મમ્મી ખરીદી કરી લે પછી આપણે આગળ. સાક્ષી હાટું કપડાં જોવાના છે. કા સાક્ષી કેવા લેવાના? પિંક કલરના. ઢીંગણ મમ્મી જોવે છે. સાક્ષી હાટું સોનાક્ષી હાટું. આવી રીતે છે દુકાન પિચ્છલામાં. આવી રીતે બજાર છે. સાક્ષીને ગમે એવું લઈ દે. કા સાક્ષી? હાલો મિત્રો, વિડીયોમાં આગળ જઈજો. કપડાં લઈને તમને બતાવી. કા સોનાક્ષી? સાક્ષીના અને સોનાક્ષીના ઉનાળાના કપડાં લેવાના છે. કા સોનાક્ષી? તારે લેવાના છે? મારી સોનાક્ષીના માપી તો જો સ્પેશિયલ ઉનાળાના લેવાના છે. કા સોનાક્ષી? સોનાક્ષી ઊભી રહો તો.
માપવા દેજો હો સોનાક્ષી, માપવા દેજો તને થઈ જાય. એટલે હા થઈ ગયું. ઉનાળાના સ્પેશિયલ કપડા છે. આવી રીતે છે આખી બાળકોની બજાર, બાળકોના કપડાં લેવાનું સ્પેશિયલ. સાક્ષીના અને સોનાક્ષીના ઉનાળાના સ્પેશિયલ કપડાં લઈ લઈએ. કા સાક્ષી? બતાવી મમ્મી છે, મારી સાક્ષી સોનાક્ષી છે. કા સોનાક્ષી? સુપર આઈસ્ક્રીમ છે. આવી રીતે છે બજાર. આવી રીતે શોરૂમમાં આઈસ્ક્રીમ ખાવા આવ્યા છે. કઈ છે? વેનીલા આઈસ્ક્રીમ પિચ્છલા બજાર. બે વેનીલા આપી દેજો. તમારે સાક્ષી સોનાક્ષી આઈસ્ક્રીમ ખાવા આવી ગયું છે. કા સોનાક્ષી? આઈસ્ક્રીમ ખાવાનું છે ને કાંડી ચડીને? તડકાની કાળે કાળે મસ્ત થઈ ગયું બે બેનું. કા બધાને એમ થતું હશે કે આ બધા છે તો ભાવ ક્યાં છે? અમાર નાનું ભાવ છે એ ઘરે છે, ભૂતું છે. જો મિત્ર આઈસ્ક્રીમ આવી ગયું છે. હાલો આઈસ્ક્રીમ બધાય ખાવા. હાલો આઈસ્ક્રીમ. સાક્ષી ને સોનાક્ષી આઈસ્ક્રીમ ખાય છે. કા સોનાક્ષી? કેવું છે? ઠંડુ ઠંડુ લાગે એટલે એ નહીં બોલે. એ સોનાક્ષી ટાટું ટાટું છે. પાડતી ને હરખું ખાઈએ. મિત્ર અમારે સાક્ષી હા આઈસ્ક્રીમ ખાય છે. ઢીંગણ મમ્મી ને બધા. સોનાક્ષી કેવું આઈસ્ક્રીમ છે? મસ્તીનો છે. સારું હાલો મિત્ર આઈસ્ક્રીમ ખાઈ લઈ પછી વિડીયોમાં આગળ જઈએ. સોનાક્ષી કેમ આઈસ્ક્રીમ ખાય છે? સોનાક્ષી હું ખવડાવું. હા એની મમ્મી ખવડાવે છે ને સોનાક્ષી ખાય છે. કા સોનાક્ષી? આખું મોઢું ભરી દે ને તો ટાઢું આખું મોઢું બગાડી નાખ્યું સોનાક્ષી. તડકો બહુ લાગી ગયો ને હા એટલે બધા આઈસ્ક્રીમ ખાવા આવ્યા. હવે ઘરે જાય બાવ એકલું છે. ઘરમાં પૂરી નહીં વાગે. ના ના ઘરે છે ને મારા બા હિસકો નાખે છે. કા સોનાક્ષી? ના ના ઘરમાં પૂરી નહીં વાગે. બાવલાને બાને બતાવવા પડશે ને તો કોકને એમ થાય કે ખોટું બતાવે છે. આ સોનાક્ષી બે ટી-શર્ટ બે અને આ બાવલાના તો કાંઈ નથી. કા બાવ એને કોઈ લઈ આવ્યા. બાવલાને બાએ રાખ્યો તો એમ કપડાં લઈ આવ્યા. કા બાવલું? બાવલું તો આવું હું લઈ આવી મારા હાથે. આ ઢીંગણ મમ્મી એનું પહેરવા લઈ ઉનાળાનું. કેવું કાપડ? કાપડમાં મને હાથું હોય તો હાથું નથી. હાથ આવતા તો ટાટા એમ. બાવલું બાવલું હોઈ ગયું છે 2 કલાક. કા બાવલું? સાક્ષી હાથું હા સાક્ષી હાટું છે જમા. હા બતાવવા આવી તમે નાવા ગયા હતા. પહેરવા. શહેરમાં કોણ દેવા કાઢી દેવા ગામડામાં આટો મારે ગામડામાં લેવા વાળા હોય કે નહીં બા, એટલે શહેરમાં તો કાયમ ગામમાં જતા હોય બધા. સાક્ષી જો નાય ધોઈને તૈયાર થઈ ગઈ ને હાથે હાથે લિસ્ટી હાથે હાથે કરીને રીંગ નાખીને નવા સંકલા હાથે પહેરી લીધા હે. સોનાક્ષી કુઈને જાગી ગઈ છે. કા એને પપ્પાને ચા પાઈ છે. સોનાક્ષી બેન બધા હાટું કોણ લઈ આવ્યા હતા? અમારે સોનાક્ષી સાક્ષી બે અમારે બે ને કોણ ખાઈ ગયું? કા સોનાક્ષી? સાક્ષી છે ને અહીંયા ફોન જોતી જોતી જરાક ખાઈ છે અને મારું બાવ છે ને અહીંયા રમે છે. કા બાવલું બાવલું ને સોનાક્ષી બે જાગી ગયું છે.
ફ્રીજમાં એકવાર ફોન કર્યો તો મારા સોનાક્ષી. એવું છે હા આ સોનાક્ષી મમ્મીને નહીં દેવાનો હવે દેવાનું છે કે હાલો મિત્રો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો આ બધી બધાને બાય બાય અને અમારા બાવલા હાટું એક કોમેન્ટ કરજો કા બાવ ઠેલી હારે રમે છે